નેત્રંગ નગરમાં મુખ્ય રોડ રસ્તાઓ પર હલકી કક્ષાના પેવર બ્લોક ફિટ થાય તે પહેલા જ જિલ્લા સાંસદે કામ અટકાવી દીધું તો પેવર બ્લોક તાત્કાલિક ઉઠાવી લેવાની ફરજ પડી। લાખો રૂપિયાના કામોના ભાગલા પાડી ટેન્ડર બહાર પાડે વગર કામો કરનારા ભોટા પડી ગયા। વિગતે વાત કરીએ તો નેત્રંગ નગરનો મુખ્ય રોડ ભાવના પાન સેન્ટરથી લઈને વન વિભાગની કચેરી સુધી ગત વર્ષે સીસી રોડની કામગીરી જિલ્લા સાંસદની ગ્રાન્ટમાંથી નવનિર્માણ કરવામાં આવેલ અને આ રોડની કામગીરી સમયે સ્થાનિક જવાબદાર પદાધિકારીઓ થકી રોડની કામગીરી કરનાર જે તે એજન્સી થકી ચાલતા કામગીરી બાબતે ચોકસાઈપૂર્વક સીધી દેખરેખ રાખવામાં નહીં આવતા ભારે ગોબાચારી થતા ટૂંક સમયમાં આ સીસી રોડ બેહાલ થતા સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કરતા અને રસ્તાઓ સારો બને અને લોકોની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે હાલમાં ફરીવાર આ જ રસ્તા પર લાખો રૂપિયાની લાગતથી સારી ગુણવત્તા અને ભારે વાહનોની ભાર ક્ષમતા ખમે એવા પેવર બ્લોક નાખવાનું નક્કી થતા લાખો રૂપિયાની કામગીરી ગુણવત્તાવાળી થાય તે માટે ટેન્ડર બહાર પાડી સારી એજન્સી જવાબદારીપૂર્વક કામ કરે તે હેતુને સાઇડ પર મૂકીને પેવર બ્લોકની કામગીરીના 5 લાખથી અંદરના એસ્ટિમેટ પ્લાન્ટ તૈયાર કરવાની કામગીરી કરવાની પેરવી કરી હલકી કક્ષાના પેવર બ્લોક લાવી કામગીરી શરૂ થવાની ભીતિ સેવાતા નગરજોને ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાની રજૂઆત કરતા આજ રોજ નેત્રંગ ખાતે આવી કામગીરી અટકાવી દીધી હતી અને હલકી કક્ષાના પેવર બ્લોક તાત્કાલિક હટાવી લેવા ફરમાન કરતા પેવર બ્લોકના કરેલા ઢગલા ઉઠાવી લેવાની ફરજ પડી હતી। હાલ તો કામગીરી અટકી ગઈ છે અને જિલ્લા સાંસદે ફાળવેલી ગ્રાન્ટ અટકાવી દીધી છે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। બિલકુલ બેકાર છે, બિલકુલ બેકાર। તો 3-4 મહિનામાં તૂટી જાય। તાત્કાલિક તાલુકા સરપંચ બાપની જાગીરદારી છે। સરપંચથી પીઓ તમે, સરપંચ એટલે કોણ? સરપંચથી પીઓ તમે, સરપંચ એટલે સરપંચના બાપનું છે આ બધી મિલકત કે 1.5 વર્ષથી મેં ગ્રાન્ટ આપી છે। ગ્રાન્ટનો સદુપયોગ થવો જોઈએ। સરપંચ એટલે કોણ? વર્ષાબેનની વાત પણ નહીં માનવાની। આ લોકોએ આખું બધું ખરાબ કામ કર્યું ને અમારે સહન કરવું પડે છે। વર્ષાબેન એટલે કોઈ જિલ્લા પંચાયતની સભ્ય એટલે બહુ ટોપી થઈ ગઈ છે। તમે એનું માનો છો? તમે બાંધકામ સમિતિના ચેરમેન કે પ્રમાણે કરો તો રસ્તો કેટલા દિવસમાં ક્લિયર કરી આપશો મને? બોલો, કેટલા દિવસમાં?